સર્જનાત્મક આજે ધર્મની સભા કહું, સત્સંગ સભા કહું, એકત્રિત થયેલા સર્વે આત્માઓ, ઉપસ્થિત થયેલા સંત વૃંદ, સાથોસાથ સુરત મઢીના મહંત શ્રી સંત મૂળદાસ બાપુ એ પણ આવ્યા છે. હમણાં પછી એમણે હેમંતભાઈ બહુ સુંદર ભજન આપણી આગળ રજૂઆત કર્યા. એમના પછી મેં મૂળદાસ બાપુ શાન કરી તો કે બાપા તમે કાંઈક બોલો. મૂળદાસ બાપુ તો ભજને બોલશે, કાંઈક થોડુંક અમને સત્સંગ વિશે પીરસશે. આજના પ્રસંગ બોલનને આંગણે હર વખત પાચમમાં તો અહીંયા થાય જ છે બોલન, અને ખૂબ તપાસ કરવા જાઉં તો ઘણા વર્ષો પહેલા હું મુલનમાં ખૂબ રહેલો છે. એટલે અહીંયા મુલન એક મારા પ્રકાર મારા જીવનનો એક મૂળ છે. ભજન સત્સંગ ખૂબ આ મુલનની અંદર થાય. મોટા મોટા કલાકારો, કલાનિધિઓ, કવિ લોકો, સાહિત્યકારો મુલનની અંદર ખૂબ પીરસાણું છે. અત્યારે આટલા બધા સાંભળવા સારું તમે ન પૂછો. જેમ સિનેમાની દુનિયા છે ને એમ ભજનની પણ દુનિયા છે. ભજનની દુનિયા છે. ભજન 3 અક્ષર છે. ભજનમાં ભજ જાદુ એટલે ભગવાનનું નામ લેવું. આજે આપણે પરમાત્માના નામ લેવા માટે વિરા કરે છે. લાલ બાબુને શું લખ્યું છે ખબર નથી. વર્ષ ગાંઠ લખ્યું છે. ગાંઠ એટલે ગાંઠનો ખોવાનો. અને પરમાત્માને યારે ગાંઠ બંધાઈ ગયા પછી, પરમાત્માની સાથે ગાંઠ બંધાઈ ગયા પછી, એકતા થયા પછી લિંગટ ગાંઠ કહેવાય. તે વળી રેશમી દોરાની, અને એમાં માથે તેલનું ટેપું છૂટે જ નહીં. તો આપણે પરમાત્માની સાથે ગાંઠ બાંધીએ, સંબંધ એની યારે બાંધવો. આજનો પ્રસંગ એ છે એવી ગાંઠ બાંધી કે છૂટે નહીં. શેડા શેડીની ગાંઠું તો કેટલાયને છૂટી ગઈ, કેટલાયને સમજી જાવ. બધા લગ્ન પ્રસંગમાં શેડા શેડીની ગાંઠું બાંધે છે. એને કોઈને ખબર નથી કે આ શેડા શેડીની ગાંઠું શું છે. એ પણ એક ગાંઠ કહેવાય છે. જનોઈ પહેરે 3 તાગડા શું છે, અને એમાં પછી તાગડા ઉપર એક ગાંઠ બંધાય છે. આ 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, અને આમ આંગળી કરી દઈએ તો આ બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને પછી આ જીવ અને આ બ્રહ્મ, અને એ બ્રહ્મની ગાંઠ બંધાય છે. જનોઈ ઘણા આમ નથી, આમ બતાવો. એક પ્રકારની સાર છે.
બ્રહ્મગાંઠ. બ્રહ્મની વાતો કરવી બહુ સહેજ છે, નિરાકારની વાત કરવી બહુ સહેજ છે. ખૂબ સહેજ. બોલવામાં વાંધો છું, સ્વતંત્ર વાણી છે. પણ એ પ્રમાણે બ્રહ્મને સમજ્યા પછી, સત્સંગ કર્યા પછી એને જાણ, અને જાણ પછી એનું વર્તન અને આચરણ આ મુદ્દા હોવા જોઈએ પાકા, તો જ બ્રહ્મ કહેવાય. આ તો અમારે ઘણા સંપ્રદાય અમુક પ્રકારના સ્થિતિઓ બતાવે છે કે ખોટી નથી સંપ્રદાય દ્રષ્ટિએ. ઘણા કહે છે ભાઈ અમારા માતુશ્રી છે ને એ શ્રીનાથજી બાબા માનતા, મને કહા તમને બ્રહ્મ સંબંધ કરાવવાનું, તમને નામ પમાવાનું છે બ્રહ્મ સંબંધ. હવે બ્રહ્મની યારે સંબંધ બાંધી દેવો એ તો બહુ, હજી કોઈ બ્રહ્મને સમજ્યા જ નથી. બ્રહ્મને સમજવા ગયા એ બધા લગભગ બ્રહ્મમાં જ પડ્યા છે, લગભગ બ્રહ્મમાં. નટભાઈ ઘણા વખત વાત થઈ ગઈ, 24 પ્રકારના બ્રહ્મ છે, એક પ્રકારનો બ્રહ્મ નથી. લગભગ બ્રહ્મમાં છે. નિરાકારવાદીઓ લગભગ તપાસ કરવા જાઓ તો કે તમને 1 મિનિટની અંદર 2 મિનિટની અંદર તમને ભગવાન બતાવી દે, 7 દિવસની અંદર તમને ભગવાન બતાવી દેવી. કઈ સીધો પડ્યો જગતની ઉત્પત્તિ સ્થિતિ લય કરનાર 1 દિવસની અંદર જો ભગવાન જો કદાચ બતાવી દેતા હોય તો તપસ્યા આપણા ઋષિ મુનિઓની ખોટી પડી જાય. 1 દિવસની અંદર क्या बात. लगभग ब्रह्म की जाल बिछाई, બ્રહ્મની જાળ બિછાવી છે. જાળ હોય ને, જાળની અંદર એ કદાચ ને તમે નદીમાં અથવા એ સૂતરની જાળ હોય એ નદીમાં તમે નાખી દો તો એમાં એ જાળમાં આવે શું? જાળમાં તો મચ્છી આવે, માછલા આવે, એમાં કોઈ સિંહ નો આવે. સિંહ જાળમાં આવે જ નહીં. બીજો મચ્છી માછલા આવે જાળમાં, ઈ સપડાય. એ ભ્રમ જાળમાં તો ઈ સપડાય. સર્વ જગત બ્રહ્મય સમજ કર લે સાચી ભલાઈ. સર્વ જગત, આખા જગતમાં બ્રહ્મમય, સર્વ જગત બ્રહ્મય સમજ કર લે સાચી ભલાઈ. ભજન में તમે લગા રહો मेरे भाई, तेरी बिगड़ी बात बन जाए. તારી બગડી ગયેલી બાજી સુધરી જશે. બ્રહ્મ જીનાથ બ્રહ્મને સમજવું જોઈએ. ખૂબ સમજવા જેવી વાત છે. આજનો સત્સંગ કોઈ બીજી પ્રકારનો નથી. આ મારે ઘણા કહે છે બાબા તમારો જન્મ દિવસ છે ને ભાઈ, હવે આ સ્થૂળ શરીરનો કદાચ જન્મ દિવસ આજે ઉજવણો કેટલા મેં તો કેટલાય ખોડિયા બદલાવી નાખ્યા છે, એ હજી મને કઈ યાદ નથી કેટલા જન્મ વહી ગયા છે. માન કરીને બડે ભાગ મનુષ્ય પાવા, આ માન મનુષ્ય જન્મ મળ્યો છે. હવે એ પૂર્વની યાદી કેમ કરવી? પૂર્વના યોગ હશે એટલે અમે મૂળદાસ બાપુ અને મહેમદભાઈ ને નટુભાઈ ને અમારા ભૂપતભાઈ ને ધીરુભાઈ ને આ ગોકુળભાઈ ને તમે બધા ભેળા થઈ ગયા. પૂર્વનો યોગ છે, એની માટે મને માન્ય છે. પરાપૂર્વનો યોગ હોય છે, એમાં બે મત નથી. ભેળા થઈ જાય ત્યારે સમજી જવાનું કે આમાં પરાપૂર્વનું કાંઈક ખાતું પડ્યું, કાંઈ પ્રારબ્ધ પડ્યું છે, કાંઈ દીર્ઘ દ્રષ્ટિ પડી છે, કાંઈ દિવ્ય દ્રષ્ટિ પડી છે, તો જ ભેળા થઈ શકે, નહીં તો નતો ભેળા. યોગ છે. યોગના અર્થો
જીવ બ્રહ્મની એકતા સારો આવે. બ્રહ્મ એટલે પરમાત્મા, જીવ બ્રહ્મની એકતા, એનું નામ યોગ. યોગ નામ મળી જવું. અને કદાચ ને સાધના સ્મરણ કરતા કરતા, અમારી વાત બહુ સંક્ષેપમાં રહેશે, સાધના સ્મરણ કરતા 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 યોગ પાકી ગયો કદાચ એનો, તો એનો ઊંધો અક્ષર કરી નાખો ગયો, તેમાંથી પરમાત્માની અંદર લઈ ગઈ. એનું નામ જ સાક્ષાત્કાર. પરમાત્માની અંદર લઈ. કોઈ કે ઘડીકમાં સાક્ષાત્કાર કરે તો ના, હજી સહન થતું નથી. કોકે કાંક કીધું હોય ને, કોકે ક્યાંક એક ગાળ દીધી હોય, થોડુંક ઘણું ખરાબ બીજા બોલ્યા હોય ને, તો એ સહન થતું નથી કે આને હું 25 વખત ક્યારે કહું. આવી આપણી ચિત્ત બુદ્ધિમાં આવી છે. પણ આજની એક વાત મને યાદ આવી કે ભક્ત હોય, સંત હોય, એને કેવી રીતે રહેવું જોઈએ. સંત અને ભક્ત જો કદાચ એને ટાઇટલ મળ્યો હોય, એ સંત અને પોતે સંત કોઈ કહેતા નથી કે હું સંત કહું, સંત છું. ભગત કોઈ કહેતા નથી હું ભગત છું. અને મારા રામે કોઈ કીધું નથી, અને મારા કૃષ્ણ ભગવાને કોઈ કીધું નથી કે હું ભગવાન છું. કોઈ એને કીધું જ નથી. એવો કોઈ પુરાવો નથી મળતો કે હું ભગવાન છું. ના કે અવાચ્ય પદ છે, અવ્યક્ત છે, અવ્યકૃત છે. વાણી બંધ થઈ જાય છે, વિરામ થઈ જવાનું. બરાબર પસંદી મધ્ય ને વેગની ચારે વાણી બંધ થઈ જાય. મન બુદ્ધિ પણ જ્યાં પહોંચે નહીં, પણ છતાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. બુદ્ધિની જરૂર છે, નહીતર ગીતા ખોટી પડી જાય. બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિની જરૂર છે અને સહન કરવાની જરૂર છે. સંત અને ભક્તના લક્ષણ છે તપાસ કરવા જઈએ તો આપણે ખ્યાલ આવશે. એક પેઠાણ કરીને ગામ, પેઠાણની અંદર એકનાથ મહારાજ પ્રાગટ છે. પેઠાણ એક પ્રસંગ યાદ આવી ગયો છે. આ સત્સંગની સભામાં, ધર્મની સભામાં આજે આપણી આગળ આ તક મળી છે, ખાસ તક મળી છે. આ વચ્ચેનો ખ્યાલ કરજો, બેર નહીં મળે. પછી આપણે પાછી કાંઈ કરશું કે નહીં કરી એ કાંઈ આપણે ખાતરી નથી મળે. થઈ ગઈ. તમારે નાસ્તની કૃપા તો વાત જોતી થઈ ગઈ. બની બનાય બન ગઈ. નટુભાઈ, બની બનાય બન ગઈ. હવે ભૂપત ગુરદાસ બાપુ, બની બનાય બન ગઈ. अब बनने की नाय तुलसी विधि समझ के आज मगन देहो मन माय. પેઠાણ એકનાથ મહારાજ શ્રી તો ભદ્રા નદી માં સ્નાન કરવા એકનાથમાં પેઠાણમાં છે. અને એ સ્નાન કરવા જાય અને સ્નાન કરીને ત્યાંથી નીકળે, ઘર તરફ એને ઝૂંપડી તરફ આવે, ત્યાં એક રસ્તામાં મકાન. બહુ સમજવા જેવી વાત છે, ખ્યાલ આવશે. હવે એમાં એક પઠાણનું ઘર, મેરીમાં છે પઠાણ. મૂળ છે ને બ્લડ એનું. એકનાથ મહારાજ નીકળે, મોઢામાં પાણીનો કોગળો ફળ દઈને એની માથે નાખી. દ્વંદ જેને ઈર્ષા. કોગળો નાખ્યો પાણીમાં, આપણે વિચાર કર્યો, બહુ સારું કર્યું. આજ એકાદશી છે પરમાત્માની, પાછા નદી સ્નાન કરવા, સ્નાન કરીને પાછા એ જ રસ્તો ત્યાંથી
પાછો પટલ પાછો તૈયાર થયો, પાછો કોગળો નાખ્યો જ્યાંથી નીકળે. એમ કરતા 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 વાત આવે છે ને 108 વાર કોગળા એની માથે નાખ્યા, પિચકારી નાખી. એકનાથજી બાબા માથે પિચકારી 108 વાર નાખી, તોય છતાં એનું રૂવાડું ખર્ચ્યું નહીં. અને હસતા 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 પાછા નદીમાં સ્નાન કરી આવે. હા, લક્ષણ સંતમાં સ્નાન કરી આવે ને આવે અને ઓલા બોલા પઠાણ મને વાહ, મારી ભૂલથી કોઈ આ મહાન પુરુષ છે, કદાચ ને એ કદાચ આપણે શ્રાપ આપી દેશે ને કદવા દેશે તો કઠણાઈ લઈ જશે. આપણે હેઠો ઉતરી તરત જ એકનાથ બાબાને નમસ્કાર કરી, બાબા માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. મેં તમને 108 વાર પાડીને કોગળા નાખ્યા, તો છતાં તમને કોઈ ચિત્ત બુદ્ધિમાં કઈ નહીં મળે કે ભાઈ ધન્યવાદ તને દેવાય, ધન્યવાદ તો તને છે. કાજ એકાદશી જેવો તહેવાર છે અને તે મને, હું તો એક વખત સ્નાન કરવા જાઉં, સાંજે સ્નાન, તે મને એક વાર ને 108 વાર આ નદીમાં સ્નાન કરવા તો હું તને પગે લાગુ છું. વિચાર કરો, 108 વાર આ સંદરા લક્ષા. સંત પરમ હિતકાર. ઓહો, સંતની વ્યાખ્યા થઈ શકે. સંત પરમ હિતકાર. સંત પદમ હિતકારે જગમાં. હવે રાત્રિના ટાઈમમાં ભજન ભોજન સત્સંગ થઈ ગયો, ગામમાંથી વાસણ લઈ આવ્યા અને ઝૂંપડીમાં 12 વાગ્યાનો 1 વાગ્યા 2 વાગ્યાનો સમય થયો એટલે બધાએ ભજન સત્સંગી હતા એ બધા રવાના થઈ ગયા અને 2 કોથળા વાસણના ભરીને એક કોર મૂકી દીધેલા. ગામમાંથી વાસણ માંગી આવેલા. તે વખતે સંતની આગળ કઈ વાસણ એવું કઈ રાખતા નહીં. અચાનક ખૂબ વાસણ અમારે હોય છે. તે વખતે વાસણ ગામમાંથી વાસણ માંગી આવે ને કઈ હરિહર કરાવવું હોય, ભોજન કરાવવું હોય તો ગામમાંથી વાસણ માંગી આપે. મુઠ્ઠી ચણ માંગવા હોય જવી પડે, ભિક્ષાવૃત્તિ કરવા હોય પણ જવી પડે, મધુગરી કરવા પણ જવી પડે. એ તો 2 વાગ્યાનો સમય થયો. હવે એ જ ગામમાં એક ભાઈ ગરીબ માણસ, 2 ભાઈ બન કે ભાઈ આપણે 4-5 દિવસ મારી દીકરીના લગ્ન છે તો આ મારી દીકરીના લગ્ન નજીક આવ્યા પણ હવે કરવું કેમ? હવે આપણે તો કોઈ ઉધાર દેતું નથી, તો એમ કરી હાલો આજ. એટલે 2 મિત્રે વિચાર કર્યો. આ મિત્રની વાત છો. મિત્ર ऐसा कीजिए ढाल सरीखा હોય, મિત્ર ऐसा कीजिए ढाल सरीखा હોય, दुख में આગળ ને અને સુખ में पीछे बोल. આનો મિત્રચારી ભગવાને આરે બાંધવી એ તો કોણ બાંધી શકે? અને સાચા મિત્રો જગતમાં કોક જ નીકળે, નકર તો ઘર ફોડી નાખે એવા મિત્ર નીકળે. આ મુંબઈમાં કેટલા એવા મિત્ર નીકળ્યા છે તો ઘર ફોડી નાખ્યા. મારા માટલા તો ફોડે તો ખરા પણ ઘર ફોડી નાખે. હવે એ 2 જણા મિત્ર આવી અને એકનાથ બાબા 2 વાગ્યા પછી તો એ ભજન કરતા. સ્મરણ કહેવાય, નામ સ્મરણ કહેવાય, સાધના કહેવાય. પ્રભુ સાથે એકતાનો દોર ચાલી રહ્યો હતો. ભાઈ ભજન ગાયો ને આગળ, અમર મંત્ર મારા સદગુરુએ આપ્યો, મેં મસ્તાના ફરું દીવાના, અમરાપુરની આશ કરી દે તો છોડી દે અહંકાર ને અભિમાના. અમર મંત્ર મારા સદગુરુએ. કિતના લંબા કિતના ચૌડા. બહુ સારું ભજન છે રવિ સાહેબ, પણ એમાં એકનાથ મહારાજ ભજન કરી રહ્યા છે. એકનાથ મહારાજને સમાધિ હાલમાં આનંદીમાં છે. આ એકનાથ મહારાજ ભજન કરી રહ્યા છે. ત્યાં આ 2 જણા આ ચોર તરીકે આવ્યા.
ચોર કરીને ઓલા બે કોથળા હતા ને વાસણના એ ઉપાડવા લાગ્યા, પણ એકબીજાથી ઉપડે જ નહીં માળ. ગામના વાસણ હતા અને એકનાથ મહાન મહાન પુરુષ હતા. એ વાસણ ઉચકે પણ કોથળો હલે નહીં. ઓલો ઓલા માથે ચડાવવા જાય તો ઓલો પસ્તી ઓલો પડી જાય, પાસે ત્યાં ખતો નથી કોથળો. ઓલા માથે ચડાવવા જાય તો ત્યાંથી પસ્તી પડી જાય. એકનાથ બાબા હાથમાં માળા લઈને પ્રભુનું નામ લેતા 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 પેલા બે ભાઈ આગળ લગાડેલા કે શું છે બાપલા, શું છે આ? કે બાપુ તમે અમને ભાળી ગયા તો બહુ સારું કર્યું, પણ અમે ચોરી કરવા આવ્યા છે. સ્પષ્ટતા કરી દીધી હો સંતની આગળ. હા, નિખાલસતાની વાત છે. અમે ચોરી કરવા આવ્યા છે. કે તે છે શું? કે આ વાસણ લઈ જાય અને એમાંથી જે પૈસા આવે ને એ 3-4 દી મોર અમારી દીકરીના લગ્ન કરવા છે ને, કે થોડાક પૈસાનો તૂટો છે ને, એટલે આ વાસણોનો વિચાર કર્યો કે એકનાથ બાપાને ઝૂંપડીમાંથી આ વાસણો લઈ જાય અને વેચી નાખે, પૈસા કાંક આવે તો એમાં ઉપયોગમાં આવે. અરે એમાં હું લો હું તમને વાસણનો પેલો ખમાવો તમને ટેકો કરું. આ કોથળા બે લઈ જાઓ, હું તમને ટેકો કરું. લ્યો ટેકો કર્યો, વાસણના કોથળા બે ખંધે નખાવ્યા. એકનાથ બાપુએ ટેકો કર્યો. એકનાથ જેવા માણસ, મહાન સંત વિભૂતિ, જેને ટેકો આપી દે એને ખામી રે ખરી. જેને મારા નાથનો ટેકો હોય, જેને ધણીનો ટેકો હોય, જેને પ્રભુનો ટેકો હોય, એને ખામી કાંઈ આવતી જ નથી કાંઈ. એ તો બે જણા લઈ ગયા, કોથળા લઈ ગયા. ગામના લોકો એકનાથ બાપુ આગળ આવ્યા કે બાપુલા બે ઓલા કોથળા હતા ને કઈ ઉપયોગમાં આપી દીધા છો? કે છે ના ઉપયોગ? કે ઓલા ફલાણા ભાઈ છે ને એની દીકરીના લગ્ન થાય છે એટલે એ કોથળા બે લઈ ગયા છે. મેં કીધું વાસણ વેચી નાખજો. અને અહીંયા આપણા કીર્તનકારો બધા ઘણા છે ને એને આપણે કહી દઈએ, પાછા વાસણો લઈ આવે. બાપુ અમારે વાસણ જોતા કરે, જે આપ આજ્ઞા કરો ને તો એ દીકરીના લગ્ન થાય છે ને તો અમે કાંક આપી આજ્ઞા કરો. અપકાર ઉપર ઉપકાર કરે એ સંતની રે. આ એકનાથ મહારાજ પેઠાણમાં. એવી જ રીતે તમારે આગળ નનકુડી બીજી વાત કરી. મારી વાત ટૂંકામાં આવશે. સમવર્તે સાવધાન. આ સમવર્તવાની વાત છે. આ તમને તક મળી છે, મોલનને આંગણે તક મળી છે. કોઈ તર્ક ન કરશો, તક મળી છે. તર્ક ન કરવો, તરવાનું સ્થાન મળ્યું છે. આજે એમાં નાણદાસ એનું નામ બ્રહ્મદેવ નાણદાસના, અને એના સંબંધ થયો અને ચોરીમાં આવી ગઈ જાણ. ગામના પાદર આવી ચોરીમાં આવ્યા અને ચોરીમાં આવ્યા અને લગ્ન પ્રસંગની તૈયારી ને એવામાં આ સારસદ બ્રાહ્મણ વાળી સારસદ આ વાળીનું નામ આ સારસદ વાળી કહેવાય છે. એમને લગ્ન કરાવતા આવતા હોય સારસદ લોકો જે હોય બધા, એ લોણાના ગોર કહેવાય છે. વાત સાંભળી છે. હવે એ લગ્નનો ફેરો ફેરવે છે, નાણદાસજી નામ છે એ. ત્યારે એમાં બ્રહ્મદેવ બોલ્યા સમો વર્તે સાવધાન, સમો વર્તે સાવધાન, સમો વર્તે સાવધાન. 3 વખત જ્યાં બોલ્યા ત્યાં નાણદાસજીને કાનમાં ચોટ લાગી. એ વડવાળા હાથીને એ બરબારી ડોકમાં નાખે અને ત્યાંથી કૂદકો મારી રવાના જંગલમાં રવાના થઈ ગયા. મુરદાજી જંગલમાં રવાના થઈ ગયા. વાહે ગોતવા ખેલા ગયા પણ ગણે છે ને જંગલમાં રવાના થઈ ગયા. વિચાર કર્યો હવે કરવું શું? કઈ તો નાણદાસ જેવી ગયા તો હવે આ છોકરી કોઈ બ્રાહ્મણના છોકરાને બીજાના
બોલાવીને આપી દીધી. પણ એ નાનદાસજી જે જંગલમાં ગયા ભજન સર્વને લાગી ગયા ત્યારે કહેવાનો મુદ્દો એ નાનદાસજીનું બીજું નામ સમરથ રામદાસ નામ પડ્યું. શિવાજીના ગુરુ સમરથ રામદાસ. શિવાજીના ગુરુ સમરથ રામદાસ. સમરથ રામદાસ ગોત્રની અંદર આવે છે. સમરથ રામદાસ શિવાજીના ગુરુ સમરથ રામદાસ. હા, ધન્યવાદ જય હો રામદાસ બાબા, જેને નદીની અંદર ઉભા રહીને 24 કરોડ રામ નામનો જપ કરેલો છે. 24 કરોડ દાસ બોધમાં લખ્યું છે. તો રામ નામનો પ્રતાપ કેટલો! એક રામનું નામ લખીએ, રામનું નામ લખે તો પથરા તળી જાય છે. રામકથામાં આવે છે, રામનું નામ લખે કે તો પથરા તળી જાય. ખોટું કઈ છે ને? રામનું નામ એવું છે, સમજે અને સમજીને પછી લે તો રામનું નામ આમ લાગી જાય એવું છે. એ તો સમુદ્ર માથે પથરા તરવા મળ્યા ને, રામનું નામ લખે પથરા તરવા મળ્યા. તો સંસાર રૂપી સાગર અને આ આપણા શરીર રૂપી આ પથ્થરો, આ સંસાર એક સાગર છે ને, પથ્થરો આ એક આ શરીર રૂપી, એમાં જો રામનું નામ લગાડી દો તો તમે સંસાર સાગર તરી જાઓ. લગાડી દો રામનું નામ. રામનું નામ, રામ નામ કેવો સીધી કરી નિત્ય ખાય, અંગ પીડા વાપે નહીં મહારોગ મટી જાય. મહારોગ નામ કાળ પણ મટી જાય, પણ રામ નામની ઔષધિ તમારે રામનું નામ ભાવાતીત અવસ્થાથી લેવું છે. ભાવથી લ્યો નામ. નામ સ્મરણ ભાવથી લ્યો. કરો ખરા કણાય કરે પણ ભાવથી. એ રામદાસ સ્વામી હવે શિવાજીના ગુરુ થયા. સંક્ષેપમાં વાત લઈ લઉં છું. શિવાજીના ગુરુ અમે સાંભળી છે નટુભાઈ આગળની વાત. શિવાજીના ગુરુ અને દિગ્વિજય કરી નાખ્યો. દિગ્વિજય કર્યા પછી મુસલમાન લોકો હિન્દુની દીકરી લઈ જતા. હિન્દુની દીકરી લઈ જાય છે, એમાં એક રૂપાળી કન્યા રૂપરૂપના અવતાર મુસલમાનની દીકરી લઈ અને શિવાજી આગળ 4-5 જણા એના નોકર મોટા કે ઉભી રાખ્યા. રૂપરૂપના અવતાર, ચંદ્રબાના ચોથિયા જેવી. રામદાસ સ્વામીનું સહેજ મોટું કદરૂપું રૂપાળાના કદરૂપું, સહેજ છીંગણા પણ હતા. એના દીકરા સંભાજી છીંગણા હતા. દિગ્વિજય કરનાર કૃપા ઉતરી રામદાસ બાપાની. રામદાસ સમરસ રામદાસજીની કૃપા ઉતરી એની માટે. અને તેને શિવો કરીને બોલાવતા. રામદાસ બાપા શિવાજીને શિવો કરીને બોલાવતા, પણ એની કૃપા થકી ભગવી ઝંડી લગાડી દીધી. આ ઝંડી ફરકે છે ને, ભગવી ઝંડી લગાડી દીધી એને. ત્યાં પચરંગી નેજો જેમ લગાડ્યો રામદેવજી મહારાજનો, એવી રીતે ભગવી ઝંડી લગાડી દીધી. રામદેવજી બાબાને યાદ કરવા પડે છે અમારે. શું કામ યાદ કરવા છે? અમારો બાપ છે એટલે યાદ કરીએ, અમારા ધૂણી છે તો યાદ કરીએ. શું કામ ન કરીએ? ગેવીને રામદેવજીને શું કામ ન યાદ કરીએ? કારણ કે અમારો બાપ છે, અમારો તારણહાર છે. પચરંગી નેજા જેને જગતની અંદર ફરકાવી દીધા. 5 રંગના નેજા ફરકાવી દીધા. હવે આ સુંદર છોકરી ત્યાં લઈને આવ્યા. રામ નામ શિવાજી આગળ લઈને આવ્યા. કે શું કામ આ છોકરીને રૂપરૂપના અવતાર જેવી લઈ જાય કે આ આપણા હિન્દુના દીકરીઓ લઈ જાય છે ને, એટલે તમારી હારો આપણે આ સુંદરમાં સુંદર કન્યા છે સારી આપણે. આ રામદાસ સ્વામી જોઈ, ઓહો, રૂપરૂપના અવતાર છે. ધન્યવાદ છે આવેલી રૂપાળી નારીને. ધન્યવાદ છે. આના તો પેટે આના પેટે તો મારે અવતાર લેવો જોઈએ. એ મારી માં કહેવાય. તો મારી માં કહેવાય. આ કહેવા વાળા રામદાસ એ જલ્દી ફરકાવી કે આ તો મારી માં કહેવાય. આ હડાવાળ કળયુગની અંદર માં કઈ બહુ સામાન્ય વાત નથી હો.
વાસનાને મારવી સામાન્ય વાત નથી હો. ઇન્દ્રિયના નિગ્રહો કરવા એ સામાન્ય વાત નથી હો. ઇન્દ્રિયોથી પર થવું ત્યારે ભગવાનની નજીક જવાય. ઇન્દ્રિયોથી પર થવાય એ વૃત્તિ આપણે કાબુમાં નથી, મન કાબુમાં નથી, ચિત્ત કાબુમાં નથી, આપણી દ્રષ્ટિ કાબુમાં નથી. ઇન્દ્રિયોથી પર થવું હોય તો એની માટે ખૂબ સત્સંગ જોઈએ, એની માટે સાધના જોઈએ, એની માટે આરાધના જોઈએ, એની માટે ઉપાસના જોઈએ, એની માટે નિષ્ઠા જોઈએ, એની માટે દ્રઢતા જોઈએ. ત્યારે પરમ તત્વ પરમ સ્વરૂપને પ્રાપ્ત થવાય છે. કારણ કે એનું હોવાપણું છે. હોવાપણું છે એટલે પામવા પડવું છે. હોવાપણું ન હોય તો પામવા પડવું નથી. કહેવાનો મુદ્દો એ સમર્થ રામદાસ મહારાજજી, શિવાજીના ગુરુ, આની ગુરુ એકનાથ બાબા. બીજી વાત યાદ આવી, પણ તે પહેલા આપણે ભગવાનની ધૂન લીધી. આટલા બધા માણસો આવે તો ભગવાનનું નામ લે, પછી મૂળદાસ બાપુને આપણે કહીએ. એમને ધૂનવાણી એ એક સંત છે રામમઢીના. આજે નામ લખ્યું છે છાપા બાટુ. આપણે ધૂન લઈશું બધા તો હાથ તો બોલો કોક. રામાયણને યાદ કરો, રામાયણની ચોપાઈને બે યાદ કરો. આજ કાક બોલો ને હેમંતભાઈ. જો હરે બાબા, બધા બોલજો. મંગલ ભવના મંગલ હારે, મંગલ ભવના મંગલ હારે, જવ હુસુ દશરથ અજીર વિહારે.
રામ હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ રામચંદ્ર ભગવાન યાદ આવી કઈ ના મસ્તી લેવા રામ ભગવાન અને સીતા મૈયા એક રૂમની અંદર વિરાજમાન થયા. બારણા ઉઘાડા હતા સારા. હનુમાનજી પેરો કરી રહ્યા હતા લંગડે. હનુમાનજી મહારાજ ખ્યાલ કરજો સજનો, મર્યાદા પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ સ્વરૂપ. હવે અંદર દાખલ થાય થવાનું હનુમાનજી મહારાજને વિચાર દીધો અંદર દાખલ થાવ. ભગવાન સમજી ગયા હનુમાનજી બાદ તો બહાર આવ્યા કે કેમ હનુમાનજી કે પ્રભુ આપ મારા માતાજી તમે હતા અંદર મારાથી કેમ આવી શકાય, મારી મર્યાદા તૂટી જાય. પ્રભુ દાંત કાઢવા માંડ્યા. દયાળુ છે ને કે તો કે તારે મને બોલાવવું હોય ને તો તારે ચપટી વગાડી દો. ચપટી વગાડીશ એટલે મને બગા હવા મળશે. ચપટી વગાડીશ એટલે મને બગા હવા મળશે. હાથમાં લઈને હરે રામ 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 સીતા રામ બંધ ન થાય. આંખો બંધ કરી દીધી છે અને ભગવાને બગા ચલ થઈ ગયા. ભગવાને બગાહામાં કેટલા જણા આવવા માંડ્યા. બાપુના રામજીને ભગવાનને બગાહા, સીતા મૈયા કે તમને બગાહા કેમ બનતા હતા નથી. પણ આ તો હનુમાનજી બારે તો રામ રામ સીતારામ 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 બધા કે ભગવાનને બગાહા બંધ થતા નથી. હવે કરવું કેમ? એમ કરતા કરતા તપાસ કરવા જાય છે. હનુમાનજી કે ભાઈ કોઈ નથી નહીં બગાહા માટે. હનુમાનજીને કહો તો જલ્દી જલ્દી જ્યાં જાય તો ઝાડ નીચે બેઠેલા
સીતારામ 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 સીતારામ. ત્યાં છે હનુમાનજી મહારાજને યાદ કરે, પ્રભુ તમને યાદ કરે છે, રામજી તમને યાદ કરે છે. આમ આખું કરી દે તો દોડીને જાય આવે ને ભગવાન નમસ્કારી કરી તો ભગવાન બગા બંધ થઈ. આવો ચપટીનો પ્રતાપ, આ ભગવાનના નામનો પ્રતાપ. ચપટી વગાડમાં આટલો જો પ્રતાપ હોય તો પછી આ ભજન ગાવામાં, એકાકાર વૃત્તિમાં, નામ જપમાં કઈ સ્થિતિ હશે? કહેવાનું બધું મારે જુદો છે. હવે વાણીને વિરામ નહીં, બરોબર 12 વાગી ગયા છે. વાણીને વિરામ લો, સર્વને પ્રણામ કરું, સંત વૃંદને સર્વને પ્રણામ કરું. જય ગુરુદેવ. જીવન હાલું જાય, આ જીવન હાલું જાય, નકળંગને ભરોસે આવું જીવન હાલું જાય. નકળંગને ભરોસે આવું વિષામોલે તુજાય, વિષામોલે તુજાય, સત્સંગને સહારે વિષામોલે તુજાય, વિષામોલે તુજાય, વિષામોલે તુજાય, સત્સંગને રઘુપતિ રાઘવ રાજા, રઘુપતિ રાઘવ પતિત પાવન સીતારામ, પતિત પાવન વૃત્તિનો વળાંક લેવા વ્રત અમે કીધા. ભક્તિના ભાવમાં પ્રેમ પ્યાલા પીધા. દ્રષ્ટિ નિર્મળ થાય, અમારી દ્રષ્ટિ નિર્મળ થાય, વિકારો હટે ને મારી દ્રષ્ટિ નિર્મળ થાય, દ્રષ્ટિ નિર્મળ થાય, દ્રષ્ટિ નિર્મળ થાય, વિકારો હટે ને મારી દ્રષ્ટિ નિર્મળ. જીવન હાલું જાય, જીવન હાલું જાય, નખડંગને ભરોસે આવું જીવન હાલું જાય, ગુરુ રામને ભરોસે આવું. વિષામોલે તુજાય, વિષામોલે તુજાય, સત્સંગને સહારે વિષામોલે તુજાય, વિષામોલે તુજાય, વિષામોલે તુજાય, સત્સંગને સહારે રઘુપતિ રાઘવ રાજા, રઘુપતિ પતિત પાવન સીતારામ. નર નારી એક રંગા હળી મળી ગુણ ગાય, ગુરુ શિષ્ય સત્ય સંગા પ્રેમે
સત્સંગને સહારે વિસામલે સત્સંગને સહારે વિસામલે સત્સંગને સહારે વિસામલે તુજાય રઘુપતિ રાઘવ રાજા પતિત પાવન સીતા રઘુપતિ રાઘવ બલરામદેવજી મહારાજ કી ધન્યવાદ. સજ્જનો, માતાઓ, ગુરુબંધુઓ, ભજનના મર્મી સત્સંગીઓ, આજ સદગુરુ સ્વામીને એક એવા નિમિત્તથી આપણે જોઈ રહ્યા છીએ. એમનો ઉલ્લેખ પણ એમણે કર્યો. તો અનુભવ એક જુદી દિશા છે, વાંચેલું સાંભળેલું એ પણ એક જુદી દિશા છે. મને અત્યારે આ સત્સંગ દરમિયાન એક સ્ફુરણ આવ્યો, એક વિચાર આવ્યો, અને એ વિચાર આપની સમક્ષ રજૂ કરું કે શાસ્ત્ર, વેદો, ઋષિ મુનિઓની પરંપરા, જે સંત મત, જે ચોક્કસ અને સિદ્ધાંત પૂર્વકની વાતો, નિર્વિવાદ, એને કોઈ ના પાડી જ ન શકે, જેમાં શાસ્ત્રની સંમતિ હોય, વાત સાબિત હોય, તો આ શાસ્ત્ર સંમત વાતો, વેદોની વાતો, અને અભણ ભક્તોએ પાછો એવો પડકાર કર્યો. કેવો પડકાર કર્યો? વેદ ન જાણે ઈ વાતો. એક બાજુ શાસ્ત્ર સંત મત સાબિત છે, જાહેર છે, ઉજાગર છે, અને અભણ માણસોએ પડકાર કર્યો કે એને ખબર નથી. વેદ ન જાણે ઈ વાતો. તો કઈ વાતો વેદ જાણતા નથી, અભણ માણસો જાણે છે. જે વાતો જાહેરમાં સંત શાસ્ત્રથી પ્રતિપાદિત થયેલી, જંગલોમાં રહી જેણે તિતિક્ષાઓ સહન કરી, પાંદડાઓ ખાઈ, પવન ભરખી, અને વેદની વાતો શાસ્ત્રોમાં વાચા રૂપે પ્રગટ કરી, અનુભૂતિના ઊંડાણ ઉલ્લેખી, અનુભવો પ્રગટ કર્યા, અને એવી વાતોને અભણ માણસો એમ કે એ વાત કમાલ છે. પણ એ ક્યાં ઘર ઉપર કે છે એ વાતને આજ હું યાદ કરું છું. અભણ માણસો બોલે છે કે વેદ ન જાણે એ વાતો, વેદને શું ખબર પડે એમ કે. પણ ક્યાં ઘર ઉપર વેદ ન જાણે? વેદ ન જાણે ઈ વાતો લાગ્યા કલેજે. જેને છેદ લાગ્યા હોય એની વાતો વેદ નો જાણે એમ કે છે. છેદ લાગ્યા હોય, છેદ લાગ્યા હોય. પછી એને ખુલાસા કર્યા. પતિવ્રતા હોય નાર પદમણી તો હે જાણે પીયુના ઘરની ખાતું. અભણ માણસો આવી વાતો કરી. પતિવ્રતા હોય નાર પદમણી, જાણે પીયુના ઘરની ખાચું. આ ગુરુગમ એક એવું ભણતર છે. અભણું એટલા માટે કહું છું, શાસ્ત્ર સાથે સંમત છે, છતાં ગુરુ ઉપર અટલ વિશ્વાસ છે. એકેય વાતો શાસ્ત્રથી વિરોધ નથી. એ તો અત્યારે વર્તમાન, અત્યારના જે ચાલુ અમુક
એ આગળના મહાપુરુષોની વાતોને વાગોળી વાગોળી અને ઈ અત્યારે જે કઈ રજૂ કરે છે કે સાધુ નહીં, બ્રાહ્મણો નહીં, શાસ્ત્રો ખોટા, મંદિરો ખોટા, દેવી દેવતાઓ ખોટા, કુળદેવો ખોટા, મા બાપ ખોટા, ગણપતિ ખોટા, એમ અટાણે વાતો કરે છે. એને અનુભૂતિ નથી. આ જે ભણેલા નથી ભણેલા છતાં અનુભૂતિ વાળા છે. ઈ એમ કે છે પતિવ્રતા હોય નાર પદમણી. કોણ? સુરતા. ઈ સુરતા પતિવ્રતા કીધી છે. પણ ક્યારે સુરતા પતિવ્રતા બને છે? પાયો મેં પ્રેમનો પ્રસાદ એ મારા ગુરુજીના હાથથી. પાયો મેં પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના હાથથી. આવ્યો અમીનો વડકાર એના પ્રતાપથી. આવ્યો અમીનો વડકાર એના પ્રતાપથી. દેહ દેવળમાં વાલો પોતે બિરાજે. દેહ દેવળમાં વાલો પોતે બિરાજે. નાભી કમળમાં નકળંગ રૂપે. નાભી કમળમાં નકળંગ રૂપે. ચૌદિશેનો રણકાર બોલે બહુ નામથી. પાયો મેં પ્રેમ પ્રસાદ એ મારા ગુરુજીના હાથથી. આવ્યો અમીનો વડકાર. ખાલી પાયો નહીં, પાયા પછી જો પાચન થયો હોય તો આવ્યો અમીનો વડકાર એના પ્રતાપથી. નવ નવ દ્વારેથી નમન કરે છે. નવ નવ દ્વારે નમન કરે છે. દસમે દ્વારે એના નૂર જરે છે. દસમે દ્વારે એના સ્વયં જ્યોતિનો પ્રકાશ. બીજ પૂનમથી સ્વયં જ્યોતિનો પ્રકાશ. નામ વચનથી પાયો મેં પ્રેમ પ્રસાદ એ મારા ગુરુજીના હાથથી. આવ્યો અમીનો વડકાર એના પ્રતાપથી. સાત ભૂમિકાના સતના શિખરે. સાત ભૂમિકાના સતના શિખરે. મેરુદંડ પર ને જો ફરું કે મેરુદંડ પર ને જો ફરું કે અખંડ ધણીનો રાધા. બીજ પૂનમથી અખંડ ધણીનો રાધા. બીજ પૂનમથી પાયો મેં પ્રેમ પ્રસાદ એ મારા ગુરુજીના હાથથી. આવ્યો અમીનો વડકાર
મૂળ કમળમાં પરાના ઘરમાં મૂળ કમળમાં મૂળ કમળમાં પરાના ઘરમાં બોલે બોલાવે શ્રવણ નયનમાં બોલે બોલાવે શ્રવણ નયનમાં અસ્તર હે મૂળદા એના સત્સંગથી અસ્તર હે મૂળદા એના સત્સંગથી પાયો ને પ્રેમ પ્રસાદ એ મારા ગુરુજીના હાથથી આવ્યો યમીનો લોટકા એના પ્રતાપથી આવ્યો યમીનો લોટકા એના પ્રતાપથી. તો એક જ વાત બસ આટલી જ કહેવી હતી અને હાથ જોડીને નમ્ર ભાવે કાલાવાલા કરીને આટલો જ ખુલાસો કરવો હતો કે આમાં આ અથડામણો વચ્ચે આ અંકુશ વિનાના શાસનમાં આપણે જીવવાનું આવ્યું છે. તે વખતે કોઈ તમારી કે મારી ફરિયાદ સાંભળવાનું સદગુરુ સિવાય સત્પુરુષો સિવાય ક્યાંય જઈને રાવ ફરિયાદ કરવા જેવી છે નહીં. તો એક વાત ધ્યાનમાં લેજો અને એ વાત એ છે કે સદગુરુના જો બની જઈશું તો એના બની જઈશું ને એ જો આપણને સ્વીકારી લેશે તો કઈક ઘટના બનશે, કઈક એવી બાબત ઊભી થશે કે મારી તમારી બુદ્ધિ એને કરી નહીં શકે, માપી નહીં શકે. એના જેથી બની ગયા, સમર્પિત થઈ ગયા અને એને પોતાના જ્યારે માની લીધા ત્યારે જ ઘટના ઘટવાની છે. બાકી બીજા બધા પ્રયત્ન મજૂરી છે, એ મજૂરીનું વળતર મળવાનું છે. પણ ઉગાવો જો લેવો હોય તો એનું બનવું પડશે, એનું બનવું પડશે સજનો. એટલે આજ રસ્તામાં એક બે લીટી જો તમને કંટાળો ન હોય તો સંભળાવી. ચાલુ રસ્તામાં આવતા આવતા કીધું છે જો પારખ જ્ઞાન હોય તો પારખું રે પારખી લે તારા ઘટમાં ગુરુજી બોલે પરખું રે પરખી રે વિવેકી વિચારી લે તારા ઘટમાં ગુરુજી બોલે તારા ઘટમાં ગુરુજી
નિરંજન પોતે સત્ય બીજ માએ જાગતી જ્યોતે નામ વચનમાં નિરંજન પોતે સત્ય બીજ માએ જાગતી જ્યોત પછી અક્ષર અક્ષરના અંતરા કીધાય અક્ષરે અક્ષરના અંતરા કીધા શાન કરી લેણે અભેદ ચીયા માલમી રે મલક જે માલમી રે મલક જે તારા ઘટમાં ગુરુજી પારખું રે પારખ વિવેકી વિચારજે વિચારજે તારા ઘટમાં ગુરુજી તારા ઘટમાં ગુરુજી બોલે છે પિંડ બ્રહ્માંડમાં હરદમ કાજે વિધ વિધ રૂપે વાણી વિલાસે જોગ વિજોગની યુગતી સમજી ગુરુ ગોવિંદને કરું છું અરજી સમદર્શી રે સમજી લે સમદર્શી રે સમજી લે તારા ઘટમાં ગુરુજી પારખું રે પારખ રે વિવેકી વિચાર રે તારા ઘટમાં ગુરુજી તારા ઘટમાં ગુરુજી અંતમાં એને ઈશારે વિશ્વ વ્યાપ્યું અમર પુરુષે અમર ધામ તો થાપ્યું અરે માયા લીલાના પડદા ભેદી મૂળદાસ ભીતરમાં જાને તું જાગી સુહાગી રે સમજી રે સુહાગી રે સુણી રે તારા ઘટમાં ગુરુજી બોલે પારખું રે સંદેશા સત્યના લઈને આવ્યા સંદેશા સત્યના લઈને આવ્યા અમને
ખેતા જાજો રે. હે ગુરુદેવ, આપના સમસ્ત પરિવાર વતી વાણીના બે પુષ્પ આપના ચરણોમાં ધરું છું કે જો સંદેશો સતનો લઈને આવ્યા હો તો અમને કઈ કહેતા તો જાઓ. અમને તો જુદી જુદી વાતો બતાવો છો, સેવા સમરણના, પુણ્ય પરમાર્થના ઇત્યાદિ ઇત્યાદિ દ્રષ્ટાંતો આપી અને એવા ઘાટ ઉપર બેસાડો છો, જ્ઞાનના અમૃતથી નવરાવો છો, સત્સંગમાં અમને આનંદ કરાવો છો, પણ કહેતા તો જાઓ. તમે જે કહેવા આવ્યા છો એ તો કહેતા જાઓ. જે કહેવા આવ્યા છો એ તો કહેતા જાઓ. અને કદાચ તમે કીધું હોય તો અમને મંજૂર છે, પણ એનું પરિણામ તો જોતા જાઓ. એનું પરિણામ શું આવ્યું છે એ તો જોતા જાઓ. તમે કીધું હોય તો અમને મંજૂર છે, આપે કઈ કહી દીધું હોય તો અમને ગમે છે, મંજૂર છે, પણ 12 મહિને અમારી પરીક્ષા લઈને અમારું પરિણામ તો જોતા જાઓ. સંદેશા સત્યના લઈને આવ્યા તો ગુરુજી કાંઈક કહેતા જાજો. સંદેશા સત્યના લઈને આવ્યા, ગુરુજી કાંઈક કહેતા જાજો. પોતાના જાણી તો પરિણામ જોતા જાજો. કીધું પોતાના જાણી તો પરિણામ જોતા જાજો. સંદેશા સત્યના લઈ આવ્યા તો અમને કહેતા જાજો. હે બાપજી, અમે ભૂલા પડ્યા હતા. કોણ અહીં અમે બેઠેલા બધા? તમે સેજ પણ કરંટ કરતા નહીં હોય, કરંટમાં વાત હાથમાં નહીં આવે. આપણે બધા ભૂલા પડેલા છીએ એટલે એકબીજાની ભૂલો ગોતીએ છીએ. જો હજી આપણો કાર્યક્રમ ચાલુ છે. ભૂલા પડેલા છીએ ને એટલે ભૂલા પડ્યા અમે ભવરણની વાટમાં. આશરો મળ્યો ગુરુજી આપની વાતમાં. બાઈ પકડીને જો બાર કાઢ્યા હોય તો સંગાથે હવે લેતા જાજો. સંદેશા સત્યના લઈ આવ્યા, અમને કઈ કહેતા જાજો. કીધું હોય પોતાના જાણીને તો પરિણામ જોતા જાજો. ઓળખાણ અમને અણદીઠી ભોમની અને સ્થાપી સ્થિરતા તમે અમરધામથી. અમને ઓળખાણ આપી. અમને ખબર જ નહોતી કે કાંકરીએ તળાવે તંબુ તાણશે 100 ગાવની સીમ. અમને ક્યાં ખબર હતી? પણ એ ઓળખાણ આપી
આપી ઓળખાણ અણબીઠી ભોમની અને સ્થાપી તમે ચિરતા અમરધામથી. પછી અમરધામમાં ગિબીના મધુરા ટવકે મોર. ગિબીના મધુરા અમરધામમાં મોરના ટવકે બાપ કોક દીક જાઓ તો ખબર પડે. ગિબીના મધુરા ટવકે મોર એવો ટવકાર કે તાજાજો ટવકો કે તાજાજો ગિબીના મધુરા ટવકે મોર એવો ટવકાર કરતા જાજો. સંદેશા સત્યના લઈ આવ્યા તો અમને કહેતા જાજો. કીધું હોય પોતાના જાણીને તો પરિણામ હવે જોતા જાજો. સંદેશા સત્યના લઈ આવ્યા. અધિકાર નથી છતાં પ્રભુ કહું છું. મારો તો કહેવાનો હાવ રાઈટ જ નથી, પણ છતાંય વાણીનો વિલાસ કરું છું. અધિકાર નથી છતાં પ્રભુ કહું છું. અવિવેક કબૂલી અને ક્ષમા માંગી લઉં છું. ભરોસો આપને ગેબીનો જેવો એવો અમને દેતા જાજો. ભરોસો આપને ગેબીનો જેવો એવો અમને દેતા જાજો. સંદેશો સત્યનો લઈને આવ્યા અમને કહેતા જાજો. કીધું હોય પોતાના જાણીને તો પરિણામ જોતા જાજો. કીધું હોય પોતાના તો પરિણામ જોતા જાજો. સંદેશો સત્યનો લઈને આવ્યા અમને કાંઈક કહેતા જાજો. અંતમાં મરવું અને જન્મવું તો શ્વાસે શ્વાસમાં. દીવામાં જેમ દિવેલ બળે છે સજનો, જ્યોતિ સ્વરૂપની વાત તો આપણને ઘણી વખત ગુરુદેવે કરી છે, જ્યોત અને જ્યોતિની. પણ જ્યોતના દર્શન કરીએ ત્યારે આપણને નજરે આવે દિવેલ બળતું જાય ને પ્રકાશ જન્મતો જાય. આમાં એક શ્વાસ સીતારામ થતો જાય ને બીજો શ્વાસ જન્મતો જાય. એમ મરું છું ને જન્મું છું શ્વાસે શ્વાસમાં. છતાંય બેઠો છું આપના વિશ્વાસમાં. નટુભાઈ એક અક્ષર સુધારી દીધો છે મને આવા. મૂળદાસ હોય જો સાચો આપનો ચાકર તો એ ઠાકર કાનમાં કેતા જાજો. સંદેશો સત્યનો લઈને આવ્યા અમને કહેતા જાજો. કીધું હોય પોતાના જાણી. હે અર્જુન, તું મારો પોતાનો છો એટલે હું તને આ વાત કરું છું. કીધું હોય પોતાના જાણી તો પરિણામ જોતા જાજો. હવે પરિણામ જોતા જાજો. સંદેશો
સત્યનો લઈને આવ્યા કોઈ મને કહેતા જાજો સંદેશો સત્યનો લઈને આવ્યા એ મને કહેતા જાજો કીધું હોય પોતાના જાણી હે સજનો આપણે બધાની ડોકમાં દોરી કરી છે પણ એ દોરી કોની છે જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિના નામનું મંગળસૂત્ર પહેરે એમ સજનો એ દોરી એની છે એ દોરી મંગળસૂત્ર જેવી છે તો એ મંગળસૂત્રની મર્યાદા સદગુરુએ 7 મંત્ર આપ્યા છે એ એની મર્યાદા છે કીધું હોય પોતાના જાણી એ પરિણામ જોતા જાજો સંદેશો સત્યનો લઈને આવ્યા એ અમને કાંઈ કહેતા જાજો અમને કંઈ કહેતા જાજો સદગુરુ મહારાજ વાત કરી મોઢાસ બાપુએ ગમે એમ તો પરિવારના જે બી પરિવારના વંશ છે ને તો એ ઠપકો પણ આપ્યો ચેતાજા જેવો પરિણામ દેતા જાય જો પરિણામ દેતા જાય પરિણામ જોતા જાય અને ચારે ચાર આશ્રમના પરિણામ તમે જોઈ લીધું બહુ સુંદર વાણી આ અર્થ છે ને અગમવાણીનું અનુભવવાણીનું પણ ગુણ તમે બધાએ એના ઘરના જ છીએ એના જ છીએ કોઈ જુદાપણું નથી પરમાત્માના જાતિના આપણે છીએ તો તમે ને અમે આપણે એના પરમાત્માની જાતિ હોતી છતાં તમે એના જીવ હંસ છો અને તમે એના જ છો હું હોત વેળો આ ઠપકો નથી જો સંદેશો લઈને આવ્યા હો તો અરે ભાઈ સંદેશો લઈને તો આવ્યા જ છે જરૂર સંદેશા લેકર આવ્યા એમાં કોઈ વહેમત નથી એ સંદેશો સમજવા વાળા સમજશે જાણવા વાળા જાણશે અવશ્ય જાઓ તમે રામડીને દ્વારે મને એક વાત કરી એટલે મને આનંદ આવી ગયો હરિયન કરતા અમે બધા સાથે નટુભાઈ મુમતાજ બાપુ અમારે ભગતભાઈ હેમંતભાઈ ને ગોકુલભાઈ ને હર્ષદભાઈ બોરીવલી વાળા બેબી ટ્રાવેલર્સ ને તે વખતે વાત કરી કે બીજની અંદર
અષાઢી બીજમાં 50 મણ બુંદી બાપા વપરાણી, તો પછી ગાંઠિયા કેટલા વપરાય? 50 મણ બુંદી વપરાણી. નકર જ્યાં 5 મણ બુંદી વપરાતી હોય ત્યાં 50 મણ વપરાણી. તો આ સતના સંદેશાની રમત કેવી છે? तो सभी ये आए सतलोक से, सभी आए सतलोक से, रमता सत के माही, उलट समाये सत में सत बिना कछुनाए। सत सृष्टि का मूल है, सत्य आधार, सत सर्व का आत्मा, सत्य निराधार, सत्यम परम धीम। આપણે બધાએ હું તમે સત્યના વિશ્વાસ, આમાં કોઈ સંપ્રદાયિક ભેદ નથી. આ તો પૂર્ણ અવતારીની વાત કરીને એવી ઝીણવટથી ગોતી કાઢી છે કે તમને મને સર્વને લાગુ પડે. ખ્યાલ કરજો, આ ટૂંકા જીવનમાં જીવન કેમ સુધારી દેવું અને જીવન કેમ જીવવું અને બીજાને કેમ ઉપયોગી બની જાય, સમાજનું કલ્યાણ કેવી રીતે થાય, સમાજને ઉપયોગી બની જવાનું. તમે સમજ્યા પછી શું તમારે કરવાનું? સમાજને ઉપયોગી બની જાવ. કઈ પ્રકારથી? તમે સુખ ના ભોગવો, બીજાને સુખ આપી દો. આ સમાજને ઉપયોગી. તમે ના ભોગવો. નહીં તો પેલા પોતે જ ભોગે, બીજા ન આપે. પૈસા પોતે ભેળા કરે, બીજા ન આપે. અત્યારે ધર્મની પ્રક્રિયા એટલે જ પ્રચલિત છે, પરમાર્થ એટલો પ્રચલિત છે, વ્યાખ્યાનો સંતો એટલા જ પ્રખ્યાત પામેલા છે. પણ જયારે સંતોનું શાસન આવશે ત્યારે ખ્યાલ આવશે કે એનો આગેવાન કોણ છે. નિષ્કલંક નું શાસન જયારે આવશે, નકલંક રહિત કલંક રહિત નું શાસન આવશે, ત્યારે સતના સંદેશાને ખ્યાલ બધાને આવશે. મને એકલાને નહીં, તમને નહીં, સતનો સંદેશો સંદેશા ભજન લખ્યું મારો રામે, જરૂર લખ્યું છે મારી કપડી. પણ ગુરુગમ પદ પડી છે. આ બધું કર્યું છે ને, આ તો એક મને આનંદ માટે, તમને આનંદ માટે, એને આનંદ માટે છે બધું. મને તો 24 કલાક તમારી સર્વની કૃપાથી, સદગુરુની કૃપાથી હું તો સદાને માટે આનંદમાં રહું છું. અને બ્રહ્મસાગરમાં ડૂબતી જ મળી રહ્યો. બ્રહ્મસાગરમાં ડૂબકી મારા કેદીના સગા સાગર સાગરમાં સદા માટે ડૂબકી મારા. મને એવા એવા સાથીદારો મળી ગયા, અભણ માણસને, 3 ઢોકળાના માણસને એવા એવા બધા સાથીદારો મળી ગયા. અને એવા એવા મને બધા, ઓહો શું વાત કરું. મૂળદાસજીની આગળ મારે વાત થઈ ગઈ. મેં કીધું આજ સુધી મને મેં તમારું થોડું ઘણું સાધારણ જાણે કે હવે તો તમારે મારું ધ્યાન રાખવાનું છે. રમતભાઈ પણ બેઠેલા. મેં કહ્યું ભાઈ નુરભાઈ તમારે ધ્યાન રાખવાનું છે. ભાઈ ભૂપતભાઈ તમારે ધ્યાન રાખવાનું છે. ભૂપતભાઈ તમારે ધ્યાન રાખવાનું છે. ભાઈ તમારું મારે ધ્યાન રાખવાનું. કારણ કે મારે શરીર કથળ્યું છે. મારે શરીરની આડે કદાચ કાંઈ સવાલ નથી. કદાચ શરીર તો મારા પરમાત્માનું છે અને કદાચ લઈ લે તો મુખ ક્યાં ઉભા છે? મારા શરીર ક્યાં હતું? હું જ જ્યાં નથી એમાં પાછું વાત જ ક્યાં? મારું શરીર છે જ. આ તો મારા ગુરુને ખબર પડે અર્પણ થયું છે, એને ઉપાધિ મારે શું? उसके हवाले सब है, सब कुछ उसके हवाले है. हमारे શું મારે બધું એને હવાલે છે. પણ એક વસ્તુ ઘણી એક યાદ આવી છે. મૂલવાન મોતી યાદ આવી છે. મૂલવાન મોતી મેરા
हाथों से गिर गया, पकड़ा था हाथ से, अचानक वो छूट गया. મનોહર હતો, અમૂલ્ય હતો, પકડ્યું હતું. ખ્યાલ આવ્યા પછી એ મનોહર અમૂલ્ય કહેવાનો મારો મુદ્દો આખી ગઝલ છે. આજની જે સભા છે ને કોઈ અદભુત છે. આજના વાક્યો જે નીકળે છે ને, હજી તો હેમંતભાઈ આગળ ભજન બોલાવા, પરેશભાઈ ભજન બોલશે, હજી અમારા રટુભાઈ પણ બોલશે, ત્યાં સુધી મારા બેસવું. આ કાર્ય પતી જાય પછી પરેશભાઈ બોલશે, પછી એક હારે ચૌહાણ હેમંતભાઈ ચૌહાણ આગળ કરવું છે, 2 ભજન બોલશે પરેશભાઈ, તે પછી 4 ભજન એક હારે, અને તે પછી અમારા નટુભાઈ જોશી. જુઓ એનું સાહિત્ય, વખાણ કરવાનું નથી, જુઓ એનું સાહિત્ય, જુઓ એનો અનુભવ, જુઓ એની રજૂઆત. આનંદ કરાવશે, દાદ કરાવશે, અને વળી પાછા અનુભવની સ્થિતિ જાગૃત કરાવશે, એ પણ કરાવશે. પણ પહેલા 2 ભજન ગાશે પરેશ, તે પછી 1 ધારા 4 ભજન હેમંતભાઈ ચૌહાણ, અને તે પછી નટુભાઈ બોલશે. અને હવે એ અમારું મૂલવાન મોતીને એક રાખી સતના સંદેશા ને એક બાબલા સતના સંદેશા હતા, એ તમારી આગળ છે. ને હવે તો એ સતના સંદેશા એ તમારે અમારો ધ્યાન રાખવાનું મારા બાપલા. અમે શું મારામાં કાંઈ છે. હવે મેં ક્યાં કરું મેરે ભાઈ ખુશ. अब मैं क्या, कुछ नहीं है मेरा. क्या दाऊं, क्या दिलाऊं, आ कुछ नहीं है मेरा. शीश काट के तो मेरा चरणों में धरूं तो है तेरा तेरा. मेरा मुझ में है मेरी भौतिक कोई. કહેવાનો મુદ્દો કે આપ જે રસ્તે ચાલી રહ્યા છો સજ્જનો, ગુરુવંધવો, પ્યારાઓ, સંતો મારા, જે રસ્તે મેં ચાલી રહ્યા છો એ અત્યારે ખોટ બહુ છે. સતની કીડી બાપલા સમજાવતા જાઓ તો જીવ હંસ જો રોકો એ સતની કીડી માથે ચડતા જાય અને એનું મૂળ ઘર માથે રહી જાય. આ જરૂર છે. તો હવે તુકુરભાઈ, આ છોકરાઓ તમારે જે કાર્યક્રમ તમારો કરવાનો હોય એ જલ્દી કરી નાખો.